ચાલો ધ્યાન રાખજો સદિશોને દોરવા કઈ રીતે સમતલીય સદિશો રેખીય સદિશો અવકાશીય સદિશો બોર્ડ ઉપર કે ચોપડામાં ના દોરી શકાય કારણ કે ત્રિપરિમાણમાં હોય પણ સમતલીય સદિશો કે રેખીય સદિશો કઈ રીતે દોરવા બરાબર એની વાત આપણે કરી દીધી આટલા સદિશો છે એ તમને દોરવા માટે એ બરાબર પેલો સદિશ છે 2i કેરેટ તો આને રેખીય સદિશ કહેવાય કેમ રેખીય સદિશ કહેવાય કારણ કે એમાં માત્ર x ઘટક છે સમજાણ તો આનું મૂલ્ય શું આવશે આનું મૂલ્ય 2 બરાબર અને એની દિશા શું આવશે ધન x આવું તમે લખી શકો ધન x અને આ રીતે દોરી શકો સમજાણ આ પહેલો સદિશ બીજો સદિશ છે એમાં મૂલ્ય તમે શું લખી શકશો 3 એકમ મૂલ્ય 3 અને દિશા ઋણ y દિશા ઋણ y અને દોરવાનો આ રીતે ત્રીજો સદિશ છે ત્રીજો સદિશ બરાબર 6i કેરેટ - 8j કેરેટ એનું નામ આપવું પડશે 6, -8 ચલો આનું મૂલ્ય √36 + 64 એટલે √100 એટલે 10 અને આનું ચરણ કયું આવશે પહેલા થીટા મેળવી લેવાનો tan inverse y/x 8/6 એટલે 4/3 tan inverse 4/3 એટલે 53 ડિગ્રી અને ચરણ કેટલામાં આવશે xm ધન ym ઋણ xm ધન ym ઋણ ચોથું ચરણ તો દોરવાનું કઈ રીતે આ રીતે અને ખૂણો 53 ડિગ્રી ઓકે નંબર 4 ચાલો નંબર 4 √3 j કેરેટ + i કેરેટ લખો જોજો એટલે 1, √3 આવશે √3, 1 નહીં કારણ કે પહેલા j કેરેટ લખ્યું પછી i કેરેટ લખ્યું એટલે x ઘટક 1 થશે i કેરેટ પ્રમાણે આનું મૂલ્ય કેટલું આવશે 2 આવડતું હોય ને તો હવે √1 નો વર્ગ + √3 નો વર્ગ √3 નો વર્ગ 3 થાય 3 + 1 4 4 નો વર્ગમૂળ 2 થીટા tan inverse y/x tan inverse √3 tan inverse √3 એટલે 60 ડિગ્રી ચરણ કયું આવશે પ્રથમ ચરણ ધ્યાન રાખજો અને દોરવાનું આ રીતે થશે અને આ ખૂણો 60 ડિગ્રી રેડી બરાબર પછી -1, -j નંબર 5 એટલે -1, -1 મૂલ્ય કેટલું આવશે √2 થીટા કેટલું આવશે 45 ડિગ્રી કા tan inverse y/x 1/1 ચરણ કેટલામાં આવશે ત્રીજું ચરણ ત્રીજું ચરણ રેડી ચલો ખબર પડશે ઓકે અને આ સદિશો દોરવા કઈ રીતે બરાબર એની વાત કરી સદિશોને xy સમતલમાં અથવા કોઈ અક્ષ ઉપર દોરવા કઈ રીતે બરાબર એની વાત કરી રેખીય સદિશ હોય તો માત્ર અક્ષ ઉપર જ હોય ને સમતલમાં ન હોય અને બાકી બે ઘટકો ધરાવતા સદિશો છે એ સમતલમાં તમે દોરી શકો ઓકે તો ઇન શોર્ટ મેં તમને એવું સમજાવ્યું કે ભાઈ સદિશો છે બરાબર કોઈ પણ સદિશો તમને આપેલા હોય એના ઘટકો આપેલા હોય x ઘટક ને y ઘટક તો એનું મૂલ્ય અને દિશા કઈ રીતે મળે મૂલ્ય કઈ રીતે મળે √x ઘટકનો વર્ગ + y ઘટકનો વર્ગ દિશા કઈ રીતે મળે થીટા બરાબર tan inverse y/x બરાબર એમાં થીટા x અક્ષ સાથેનો ખૂણો જે તે ચરણમાં x અક્ષ સાથેનો ખૂણો અને ચરણ કઈ રીતે ખબર પડે x ઘટક અને y ઘટકની નિશાની પરથી ઓકે ચલો હવે ઊંધું સમજીએ એટલે શું દાખલા તરીકે મૂલ્ય અને દિશા તમને ખબર હોય આ a ખબર છે આ ખૂણો થીટા ખબર છે તો આ a સદિશ આ a છે ને a સદિશનું મૂલ્ય છે
તો એ સદિશના બે ઘટકો થશે. આને કહેવાય x ઘટક, આને કહેવાય y ઘટક. તો x ઘટક કઈ રીતે મળે? a cos θ. y ઘટક કઈ રીતે મળે? a sin θ. x ઘટક a cos θ, y ઘટક a sin θ. સમજ્યા? પછી હું તમને ડીપમાં એમાં સમજાવીશ કે હકીકતમાં x ઘટક ને y ઘટક એવું કેવું ફરજિયાત નથી. તમે એને પાસેનો ઘટક અને સામેનો ઘટક પણ કહી શકો. આ પાસેનો ઘટક કહેવાય, થીટાની પાસેનો ઘટક, અને એને લંબ હોય એ આ સામેનો ઘટક પણ કહેવાય. ઓકે, એ પછીની વાત છે. પહેલા આપણે સદિશો ઉપરથી આના કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની વાત કરીએ. દાખલા તરીકે કોઈ પ્રશ્નમાં તમને આવી રીતે આપ્યું, જોજો બરાબર. આ xy સમતલ છે, આ a સદિશ, આ b સદિશ, આ c સદિશ. આવા પ્રશ્ન આપણને નીટમાં JEE માં પૂછી શકાય. a બરાબર 10 એકમ, b બરાબર 4 એકમ, c બરાબર 3 એકમ. એટલે એ abc ના મૂલ્ય છે. જો ખાલી મૂલ્ય આપેલા છે. બરાબર, તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવો. હવે પરિણામી સદિશ એટલે શું થાય? આપેલા સદિશોનો સરવાળો. આપેલા સદિશોનો સરવાળો. પણ સદિશોનો સરવાળો કરવા માટે ઘટકોની જાણકારી હોવી ફરજિયાત છે. તો તમારે પહેલા તો બધા સદિશોના ઘટકો મેળવવા પડશે. આ પહેલો સદિશ તમને દોરીને આપેલો છે. તમારે બધા સદિશ પાછા દોરવાના 1 by 1. આ પહેલો સદિશ છે ને, બરાબર. તો એ સદિશ x, y, x ઘટક શું આવશે? આનો a cos θ. અને પહેલો આની દિશા છે એ પહેલા ચરણ તરફ છે. આનો એટલે એનો x ઘટક અને y ઘટક બંને ધન આવશે. x ઘટક શું આવશે? a cos θ, y ઘટક a sin θ. a એટલે એનું મૂલ્ય કેટલું? 10. cos θ, થીટા કેટલા આપ્યો છે? 53. cos 53 ડિગ્રી, cos 53 ડિગ્રી કેટલા થશે? 3/5. પાછું એનું મૂલ્ય 10. sin 53 કેટલા થશે? 4/5. તો આ કેટલું થશે? 5 × 10 6,8. એટલે a સદિશનો x ઘટક 6 છે, y ઘટક 8 છે. બીજું, આ બીજો સદિશ દોરવાનો. જો બીજો સદિશ કઈ રીતે આપેલો છે? આ રીતે આપેલો છે ને, b સદિશ. બરાબર. આ b સદિશ x, y. ચાલો આનો x ઘટક કેવો આવશે? ધન. તો આને x ની દિશામાં છે એટલે +4. y ઘટક 0. કા અક્ષીય સદિશ છે. આ કેમ થીટા જ બનાવે કે અને એ સીધો ધન x ની દિશામાં જ છે. હવે ત્રીજો સદિશ દો. ત્રીજો સદિશ આપણને આ રીતે આપેલો છે ને, ધન y ની દિશામાં. તો c સદિશ બરાબર x, y. ચલો x ઘટક કેટલો? 0. કા એ ધન y ની દિશામાં તો છે, અને y ઘટક કેટલો? 3. એટલે જેનું મૂલ્ય હોય એ આખો y ઘટક જ કહેવાય. હવે ત્રણે ત્રણ સદિશોના x, y, z ઘટક તમને મળી ગયા. પરિણામી સદિશને હું r સદિશ કહું. r સદિશ means what? Resultant vector. r સદિશ means what? Resultant vector. એટલે r સદિશ is equal to a સદિશ plus b સદિશ plus c સદિશ. a સદિશ શું આવશે? 6,8. b સદિશ શું આવશે? 4,0. c સદિશ શું આવશે? 0,3. એટલે 6 plus 4 plus 0, 8 plus 0 plus 3. એટલે 10,11 એકમ. આ તમને પરિણામી સદિશનો x ઘટક અને y ઘટક મળી જાય. હવે તમારે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું છે. તો પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળશે? √10² + 11².
10 square that is 100, 11 square that is 121. So this will be 221. So that is the answer. સમજ્યા 221 એટલે 14 પોઈન્ટ સમથિંગ થશે એટલે 225 નો વર્ગમૂળ 15 થાય ને બરાબર એટલે 14 પોઈન્ટ સમથિંગ થશે. આવડશે બધાને? એટલે ધ્યાન રાખજો, ધીમે ધીમે હવે અઘરું થતું જશે. એટલે આમાં થયું શું કે સદિશો દોરેલા હતા, એનું મૂલ્ય અને દિશા એટલે તીરથી તમને દર્શાવેલી હતી. એના ઉપરથી મેં સદિશોના x ઘટક ને y ઘટક મેળવ્યા. પછી આગળ વાત કરી, બરાબર ને? સૌથી પહેલા શું કર્યું? મેં સદિશોના x ઘટક y ઘટક મેળવ્યા, પછી સરવાળો થઈ શકે, અધરવાઇઝ અહીં સરવાળો ના થાય. બરાબર? ઓકે. આજે સદિશનું મૂલ્ય અને દિશા પરથી ઘટકો મેળવવા ને એ તો આપણે બધે ઉપયોગી આવશે. પ્રક્ષેપ ગતિની આપણે ચર્ચા કરશું, બરાબર? કોઈ નદીમાં સ્વિમિંગ કરતા તરવૈયાની વાત કરશું, બરાબર? આ બધા જ કોન્સેપ્ટમાં છે આ ઘટકોની એની જરૂર પડશે. અને માત્ર 11th માટે નહીં, 12th ના પણ ઘણા ચેપ્ટર્સમાં, બરાબર, આપણે જરૂર પડશે સદિશોના ઘટકોની, કે ક્યારે cos થીટા ઘટક લેવાનો, ક્યારે sin થીટા ઘટક લેવાનો. બરાબર? આ તમામ વસ્તુઓની ચર્ચા છે એ આપણા ઘણા ચેપ્ટર્સમાં થશે. ઓકે, આ પ્રશ્ન સમજાણો તમને? વ્યવસ્થિત રીતે ખબર પડી કઈ રીતે સોલ્વ કર્યો? હજી એક આવો પ્રશ્ન લઈ લઈએ, બરાબર? પછી હું તમને એક પ્રશ્ન છે હોમવર્કમાં આપું છું, જોજો. અને આ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની એનાલિટિકલ મેથડ કહેવાય, એટલે કે વિશ્લેષિક રીત, કે જેમાં તમે ઘટકોની ગણતરી કરીને આવી રીતે મેળવો. એની બીજી હજી ગ્રાફિકલ મેથડ પણ આવે, પણ એ તમારે નીટમાં અને જેડબલઈમાં ન ચાલે, કારણ કે એને દોરવા માટે એક્ઝેક્ટ સ્કેલનો ઉપયોગ કરવો પડે, બરાબર? એક્ઝેક્ટ મૂલ્યો જોઈએ એના માટે. ગ્રાફિકલ મેથડ સમજાવીશ તમને છેલ્લે. ઓકે, ફરી પાછું એ જ આ એ સદિશ, આ બી સદિશ, આ સી સદિશ, આ છે 37 ડિગ્રી અને આ તો આમ સીધું છે. હવે અહીંયા લખેલું છે દાખલા તરીકે પરિણામી સદિશનું મૂલ્ય મેળવો. પ્રશ્નમાં એવો કીધું, બરાબર? પરિણામી સદિશનું મૂલ્ય મેળવો અથવા પરિણામી સદિશ દોરો, એમ એવું પણ પૂછાઈ શકે, એવું કંઈ નથી. હાલો પરિણામી સદિશ આપણે દોરી નાખશું. પહેલા ચલો, એ સદિશ છે આ રીતે તમને આપેલો છે. એ સદિશ તો ધન x ની દિશામાં છે, x, y, તો એ સદિશનો x ઘટક થશે 6, y ઘટક થશે 0. બીજો સદિશ તમને આ રીતે આપેલો છે, તો આ ચરણમાં કહેવાય. આ કેટલામાં ચરણમાં કહેવાય? બીજા ચરણમાં. એટલે x ઘટક ધન હોય, y ઘટક ઋણ. ના, x ઘટક ઋણ હોય, y ઘટક ધન, સોરી. તો x ઘટક શું આવશે? -b cos θ, y ઘટક b sin θ. અને માઈનસ નહીં આવે, કેમ? બીજા ચરણમાં y એમ ધન હોય. અને જો દિશા બીજા ચરણ તરફ છે, b નું મૂલ્ય કેટલું? 5 cos 37 ડિગ્રી 4/5. b નું મૂલ્ય 5 sin 37 ડિગ્રી 3/5. -4,3. ત્રીજો સદિશ આ સી સદિશ, x, y, x ઘટક 0 પણ y ઘટક ઋણ આવશે -3. એટલે જે સી સદિશનું મૂલ્ય છે એ સી સદિશનો y અંક થાય, પણ ઋણ. કેમ? આ ઋણ y x તરફ છે. પડી ખબર? ત્રણેય સદિશ મળી ગયા છે. હવે શું કરીએ? પરિણામી સદિશ r સદિશ = a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ. a સદિશ શું આવશે? 6,0. b સદિશ શું આવશે? -4,3. c સદિશ શું આવશે? 0,-3. 6 - 4 + 0 2. 0, 3 - 3
0 આ સમજાણું તમને કે નહીં ખબર પડી બધાને ઓકે આવ્યો તમારો r સદિશ પરિણામી સદિશ ચલો આનું મૂલ્ય કેમ મળશે √xm નો વર્ગ વત્તા ym નો વર્ગ એટલે 2 એકમ અને આ કઈ દિશામાં હશે 3x ની દિશામાં એટલે આ પરિણામી સદિશ દોરી નીકળ્યો મૂલ્ય 2 એકમ સમજાણું ઓકે એક ઘટકના y ઘટક બને મેળવો તો θ બરાબર tan ઇન્વર્સ y/x કરીને θ પણ મેળવી શકાય પણ એ પરિણામી સદિશ માટે હો ઓકે બસ આવું જોઈએ છે એમાં બીજું કઈ ખાસ હોતું નથી આવડતું હોવું જોઈએ આ વસ્તુ ઘટકો પાડતા આવડતું હોવું જોઈએ બરાબર x ઘટક છે એ cos θ y ઘટક છે એ sin θ ક્યાં પ્લસ લેવું ક્યાં માઈનસ લેવું એ સદિશના તીરની દિશા ઉપરથી ખબર પડી જાય આપણને કે આ તીર છે આ તરફની દિશામાં છે બરાબર એટલે તમને એક હોમવર્કમાં આપું છું જોજો સોલ્વ કરીને મોકલજો ખાસ તમામ વ્યક્તિઓએ સોલ્વ કરવાનું છે અત્યારથી પ્રેક્ટિસ કરવાની છે પછી આ બાકીના ચેપ્ટર્સમાં પણ તમને તકલીફ પડશે જો અત્યારે ધ્યાન નહીં રાખો તો બરાબર પરિણામી સદિશનું મૂલ્ય થીટા અને દોરવાનો છે તમારે હાલો ને પરિણામી સદિશ તમારે દોરીને મોકલવાનો છે બરાબર જોજો આવી રીતે આપેલું છે ચાલો રેડી હજી એક આપું છું ટ્રાય કરજો તમે હું તો સોલ્વ કરાવીશ જ આમાં પણ પરિણામી સદિશનું તમારે દોરવાનો છે હાલોનો પરિણામી સદિશ બરાબર કેટલામાં ચરણમાં આવે કઈ રીતે આવે મૂલ્ય કેટલું આવે આ બે રેડી ઓકે આ બે પ્રશ્નો તમને મેં પરિણામી સદિશને લગતા આપી દીધા ઓકે હવે સદિશોમાં ફરી પાછી આપણે વાત કરીએ તો મેં તમને એવું કીધું કે ભાઈ a ડોટ b ને તમે શેના વડે દર્શાવી શકો ab cos θ વડે દર્શાવી શકો અને a ક્રોસ b નું મૂલ્ય ab sin θ વડે આપી શકાય બરાબર ને આવી વાત કરીએ a ક્રોસ b એટલે ab sin θ એમ ના બોલે a ક્રોસ b નું મૂલ્ય ab sin કારણ કે a ક્રોસ b પોતે એક સદિશ છે ખબર છે ને ઓકે લંબ સદિશોનો ડોટ ગુણાકાર 0 હોય સમાંતર કે પ્રતિ સમાંતર સદિશોનો ક્રોસ ગુણાકાર 0 હોય ડોટ ગુણાકાર કઈ રીતે મેળવવો ક્રોસ ગુણાકાર કઈ રીતે મેળવવો સદિશોના સરવાળા બાદબાકી મૂલ્ય આ તમામ વસ્તુની આપણે વાત થઈ ઘટકો પરથી મૂલ્ય કઈ રીતે મેળવવું થીટા કઈ રીતે મેળવવો અને મૂલ્ય અને થીટા ઉપરથી પાછા ઘટકો કઈ રીતે મેળવવા આ તમામ વસ્તુઓની આપણે વાત થઈ હવે સમજો મારી વાત તમે ખાલી દાખલા તરીકે આ કોક a સદિશ છે આ કોક b સદિશ છે એ બે વચ્ચેનો ખૂણો થીટા છે થીટા શું છે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો જો આ બંને સદિશોના હેડ એટલે કે માથા એટલે કે શીર્ષ જોડી દેવામાં આવે તો એક બંધ આકૃતિ બને અને આકૃતિનો આકાર ત્રિકોણાકાર હશે અને બે સદિશોની મદદથી આવડો ત્રિકોણ બની શકે બરાબર ને જ્યાં થીટા એટલે બંને સદિશો વચ્ચેનો ખૂણો હવે ઘણીવાર પ્રશ્નોમાં તમને બે સદિશો જ આપશે અને તેના વડે ઘેરાતા તેના વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછશે
ત્યારે શું થાય જોજો. હવે હું ખાલી અત્યારે એ સદિશને ધ્યાનમાં લઉં છું, બરાબર? જોજો અહીંયા ધ્યાન રાખજો. એ સદિશનું મૂલ્ય એ હશે, આ ખૂણો થીટા. તો આ એનો શું થશે? આ જોવો છે y ઘટક થશે કે નહીં? એ સદિશનો y ઘટક એ કેટલો થશે? a sin થીટા. હવે જોજો મારી વાત સમજો બરાબર. આ ત્રિકોણ જે બનવાનો છે આ b સદિશ, b સદિશનું મૂલ્ય તો b જ હોય, a સદિશનું મૂલ્ય a હોય. આ a સદિશનો y ઘટક થશે a sin થીટા. હવે તમારો ત્રિકોણ તમે કમ્પ્લીટ કરો તો ત્રિકોણ માટે આ વેધ થશે અને આ પાયો થશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે કઈ રીતે? 1/2 પાયો ગુણ્યા વેધ. હવે તો તમને શોર્ટકટ મળી ગયો. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો કેટલો? b, વેધ કેટલો? a sin થીટા. હવે ab sin થીટા એટલે તો શું થાય? a ક્રોસ b નું મૂલ્ય. સમજાણો તમને? એટલે એ શોર્ટકટ તમને મળી ગયો કહેવાય. a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય. જો મારી વાત સમજજો. a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેના વડે બનાવી શકાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 ab sin થીટા. અથવા તો શું લખી શકાશે? a સદિશ ક્રોસ b સદિશનું મૂલ્ય ભાગ્યા 2. તમને બે સદિશો આપી દે ને તો એ બે સદિશોનો ક્રોસ ગુણાકાર મળી લેવાનો. એ ક્રોસ ગુણાકારનું મૂલ્ય એના ભાગ્યા 2 કરવાના, એટલે તમને બે સદિશો વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. યાદ રાખજો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્રિકોણ હોય એનો ડબલ કરો તો શું થાય? ચતુષ્કોણ. દાખલા તરીકે આમ ત્રિકોણ તમે બનાવ્યો હોય તો હજી આ જ વસ્તુ આમ ખેંચી લ્યો તમે, આ ચતુષ્કોણ બની જાય કે નહીં? જોજો. અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછે તો આનું ડબલ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછે તો શું? 1/2 ab sin થીટા નું ડબલ શું થશે? ab sin થીટા એટલે a ક્રોસ b નું મૂલ્ય. જેને બનીને નીટ માટે શોર્ટકટ છે, ધ્યાન રાખજો. બે સદિશો આપ્યા હોય એનો ક્રોસ ગુણાકાર મેળવી એનું મૂલ્ય મેળવ્યું, બરાબર? ત્યારે તમને જે મળે એને શું કહેવાય? એ બે ત્રિકોણોથી રચી શકાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો ને, સમાંતર બાજુ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો. અને એનું અડધું કરો તો એ બંને સદિશો વડે રચી શકાતા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? એટલે આ લોકો તો પ્રશ્ન એકદમ સિમ્પલ, જો આવી રીતે ડાયરેક્ટ પૂછી શકે તમને, જે ડબલ હોય કે નહીં હોય, બરાબર? ડાયરેક્ટ જો આવી રીતે પૂછી શકે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ અને માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ વડે રચાતા ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. તમને ઘણી વાર એમ થાય કે આ બે સદિશ થી થોડું મેં બતાવ્યું તમને, બે સદિશ આપ્યા હોય એની વચ્ચે બંધ આકૃતિ દોરો, ત્રિકોણ બનશે અને ત્રિકોણ ડબલ કરો એટલે ચતુષ્કોણ. તો પેલા કાંઈ વિચાર્યા વિના a સદિશ ક્રોસ b સદિશ મેળવી લેવાય. a સદિશ શું છે? 1 1 1 ક્રોસ b સદિશ -1 2 3. અમે તમને આ પ્રેક્ટિસ કરાવી છે. i j k ક્રોસ ગુણાકાર 1 1 1 -1 2 3. a સદિશ આ i કેરેટ 3 into 1 3, 2 into 1 2, minus j 1 into 3 3, 1 into -1 -1 minus plus k 1 into 2 2, 1 into -1 plus 1 minus plus 3 minus 2 1 I caret, 3 plus 1 4 minus 4 j caret, 2 plus 1 3 k caret. જો આ તો સદિશ જ આવે ને ક્રોસ ગુણાકાર, આનું મૂલ્ય મેળવો. આનું મૂલ્ય શું થશે? a સદિશ ક્રોસ b સદિશ નું મૂલ્ય 1 plus 16 plus 9 root 26 5 point something આવશે, બરાબર? હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આનું અડધું
ક્રોસ ગુણાકારના મૂલ્યનું અડધું 1/2 √26 અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય ખાલી √26 પડશે ખબર બધાને? એટલે આ ક્રોસ ગુણાકારનો હજી તો મેં તમને એક જ ઉપયોગ કીધો સમજ્યા? પછી મેં તમને એમ વાત કરી હતી બે સદિશો આપેલા હોય ને બેને લંબ સદિશ મેળવવાનું કહેતો તોય ક્રોસ ગુણાકાર કરવાનો. બે સદિશોના ક્રોસ ગુણાકાર વડે જે નવો સદિશ મળે ને આપેલા બંને સદિશોને કેવો હોય લંબ. એ સાબિતે કર્યું હતું કારણ કે જે નવો સદિશ મળે ને આ બે સાથેનો ડોટ ગુણાકાર શૂન્ય થાય. ઓકે, અને આ જ પ્રશ્ન તમને બીજી રીતે શું પૂછી શકે? બરાબર, જોજો બીજી રીતે કઈ રીતે પૂછી શકે. આવી રીતે સદિશ સ્વરૂપે ના આપ્યું હોય અને આવી રીતે પૂછે દાખલા તરીકે 10 એકમ અને 8 એકમ મૂલ્યો ધરાવતા સદિશો વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય તો તેમના વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. આવી રીતે પ્રશ્ન પૂછે તો આ તમને ડાયરેક્ટ સદિશોના મૂલ્યો આપી દીધા ને. a નું મૂલ્ય 10, b નું મૂલ્ય 8 અને થીટા 30 ડિગ્રી. તો તમને તમારે ક્યાં ક્રોસ ગુણાકાર કરવાની જરૂરત છે? a ક્રોસ b નું મૂલ્ય ડાયરેક્ટ શું થાય? ab sin થીટા. બરાબર ને? a સદિશ b સદિશ નું મૂલ્ય અને બેની વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો ક્રોસ ગુણાકારનું મૂલ્ય ડાયરેક્ટ તો મળે ab sin થીટા. a 10 b 8 sin થીટા sin 30 1/2 40 એકમ. અને આપણે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ આનું અડધું હોય 20 એકમ. બરાબર, અને ચોરસનું ક્ષેત્રફળ 40 એકમ. હા ભાઈ, ઓકે. એટલે બે સદિશોના ક્રોસ ગુણાકારનું મૂલ્ય તેમના વડે બનાવી શકાતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દર્શાવે અને તેને અડધું કરો તો તેમના વડે રચી શકાતા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે. યાદ રાખજો, ભૂલતાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે. રેડી? જોજો પ્રશ્ન આપું છું હોમવર્કમાં. રેડી? આ હોમવર્ક ક્વેશ્ચન નંબર 3. બે ક્વેશ્ચન તમે તમને આની પહેલા આપ્યા હતા. કે આપ્યા હતા? ઓલા પરિણામી સદિશને દોરવા વાળા પ્રશ્ન આપ્યા હતા બે. હજી મારે છે ને તમને અમુક પ્રશ્નો કહેવા છે. બરાબર, જોજો ખાસ તમે મને જણાવજો દોરીને. બરાબર, મેળવીને કંઈક વિચારજો, કઈ વાંધો નહીં. 3 એકમ વિચારજો તો ખરા, હું કરાવીશ કે 3 એકમ મૂલ્ય ધરાવતો એક સદિશ ઋણ x અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે ખૂણો આઉસમાં ઉપર તરફ બનાવતી દિશામાં છે. ચાલો આનો x ઘટક ને y ઘટક મેળવવાનો. આવી રીતે લખેલું આવશે તમને, સમજાણું? પછી આમે બનાવી શકે છે. 10 એકમ મૂલ્ય ધરાવતો એક સદિશ ઋણ y અક્ષ સાથે 53 ડિગ્રી ડાબી તરફ બનાવતી દિશામાં છે. ટ્રાય કરજો, લોજિક વાળું છે થોડુંક. આના પ્રશ્નો પણ પૂછી શકાય, ધ્યાન રાખજો. ટ્રાય તો કરજો. બરાબર, ચાલો હોમવર્ક વાળા પ્રશ્નો છે એ મોકલી દેજો મને. બરાબર, આવી વસ્તુઓ એનસીઈઆરટી માં તમને આપેલી નથી પણ જી અને નીટ માં પૂછાવાની શક્યતાઓ છે.
બરાબર. ચલો અહીં સુધી રાખશું. વધારે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.